આખું સરકારી તંત્ર લગાડી દે છે, ઓકે, છતાંય ખુરશીઓ ખાલી રહે છે અને એની જગ્યાએ અમારી પાસે ખુરશી નથી હોતી, જ્યાં હાલી નીકળીને આખે આખું ગામ હાલે છે. તો એ પ્રજાની પીડા માટે લડીએ છીએ. જે 50 રૂપિયા માટે આખા ગુજરાતમાં તાળાબંધી કરાવી શકતા હોય, ઓકે, એ કોંગ્રેસે આ ખેડૂતોને એમ કરે કે ખેડૂતોથી શું થાય. કદાચ ભાજપને એ જોઈને જ એના પેટમાં તેલ રેડાય છે કે ગોપાલભાઈની સભા રાજકોટમાં ખાલી જાહેર થાય, સ્વયંભૂ હજારો માણસો ઉમટી પડે. રાજુ કરપડા જે એપીએમસીમાં હજી પગ મેલે છે, 20 માણસો નથી દેખાતા, ત્યાં અડધી મિનિટમાં તો 2000 લોકો એમની પાછળ ચાલવા માંડે છે. એટલે પીડા એ છે કે ભાજપમાં નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવે તો 80% શિક્ષકોને ભરાવી દે છે, આખે આખું સરકારી તંત્ર લગાડી દે છે, ઓકે, છતાંય ખુરશીઓ ખાલી રહે છે અને એની જગ્યાએ અમારી પાસે ખુરશી નથી હોતી, જ્યાં હાલી નીકળીને આખે આખું ગામ હાલે છે. તો એ પ્રજાની પીડા માટે લડીએ છીએ, ઓકે, અને એ લડીએ છીએ ને એ અમે કહીએ છીએ એટલા માટે નહીં, એ લોકોના દિલ ઉપર એની અસર દેખાય છે અને લોકોને એવું લાગે છે કે ના, ખરેખર આટલા વર્ષો પછી ઓકે કોઈક માણસ એવું આવ્યું છે. બીજેપી આજથી 35 વર્ષ પહેલા તમે જોશો તો તમને દેખાશે. હું કહું છું ને, જે 50 રૂપિયા માટે આખા ગુજરાતમાં તાળાબંધી કરાવી શકતા હોય, એટલે 149 જ્યારે કોંગ્રેસ હતી, ઓકે, એ કોંગ્રેસે આ ખેડૂતોને એમ કર્યા કે ખેડૂતોથી શું થાય એમ. 14 ખેડૂતોને તમે કીધું હમણાં આગળ આપણે વાત એ પ્રમાણે કે ભાઈ ગોળી મારીને હત્યા કરી, તો એ જ ખેડૂતોએ ભેગા થઈને એના 5 વર્ષ પછી એટલે 1990ની ચૂંટણીમાં 149 વાળી કોંગ્રેસને 33 નાખી અને 11 જેના હતા ભારતીય જનતા પાર્ટીના, જે ત્રીજા નંબર હતી, એને 67 આપી, જનતા દળને 70 આપ્યા અને એને બેસાડ્યા સત્તામાં. એટલે અહીંયા મારે બીજી બે વાત કરેક્ટ કરવી છે કે 149 વાળાને 33 આવે એ ગુજરાતે કરી બતાવ્યું છે. એટલે ભાજપને કદાચ એવો ફાંકો હોય કે 162 છે એટલે આ વખતે અમે જ રિપીટ થશું, તો 162માંથી 26 આવે. બીજું એવું છે કે ભાજપ હંમેશા એવું કહે છે કે ત્રીજો પક્ષ ગુજરાતમાં ચાલ્યો નથી. તો 1985માં 11 સીટો સાથે તમે ત્રીજા નંબરે હતા, તો તમે તરત સત્તામાં બેઠા. એટલે એનો મતલબ એવું છે કે જે ત્રીજા નંબરે છે એ પહેલા નંબરે સીધું જાય છે. તો અત્યારે આમ આદમી પાર્ટી 2022માં ત્રીજા નંબરે છે. જો ગુજરાતની જનતા આ પ્રમાણે સાથ સહકાર આપશે, જે પ્રમાણે અત્યારે આપે છે, તો એવું બને કે 27માં સરકાર હોય.